સુરતમાં રેસ્ટોરન્ટ સંચાલકોએ પનીર અંગે પોસ્ટર લગાવ્યા હતા। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સૂચન બાદ અમલ થયો હતો। શુદ્ધ અને એનાલોગ પનીરના બેનર લગાવવાની શરૂઆત થઈ હતી। સુરત રેલવે સ્ટેશનની રેસ્ટોરન્ટમાં પ્રથમવાર બેનર લાગ્યા હતા। ગ્રાહકો હવે પનીરની ગુણવત્તા જાણીને પસંદગી કરી શકશે। રેસ્ટોરન્ટમાં બંને પ્રકારના પનીરના ઉપયોગની સબ્જી બનશે, ત્યારે કયા પનીરનું ભોજન લેવું તે ગ્રાહક નક્કી કરશે। એનાલોગ અને શુદ્ધ પનીર બંને વેચાણ માટે માન્ય, ત્યારે આરોગ્ય મંત્રીના જનહિતલક્ષી આદેશને સંચાલકોએ આવકાર આપ્યો છે। સુરતની તમામ રેસ્ટોરન્ટે આ નિયમોનો અમલ કરવો પડશે, ત્યારે ગ્રાહકો જે ખોરાક આરોગ્ય છે તેની જાણ તેમને હોવી જરૂરી છે। સુરતમાં વિતેલા દિવસોની અંદર અસંખ્ય ડુપ્લિકેટ અને ભેળસેળ યુક્ત પનીર મળી આવવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે। આ ઘટનાઓની ગંભીર નોંધ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા પણ લેવામાં આવી હતી અને એક સૂચના આપવામાં આવી હતી કે જે તે રેસ્ટોરન્ટ સંચાલકો પોતાના રેસ્ટોરન્ટની અંદર બનાવવામાં આવતી પનીરયુક્ત જે સબ્જી છે તે એનાલોગ પનીરમાંથી બનાવવામાં આવે છે કે દૂધમાંથી બનાવવામાં આવતા પનીરની અંદર। જી હા, રાજ્યના આરોગ્ય મંત્રીની આ સૂચના અન્વયે અંતે રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા જે પોસ્ટર છે તે આ પ્રમાણે રેસ્ટોરન્ટની અંદર મારવામાં આવી રહ્યા છે અને તેની શરૂઆત સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાંથી હાલ થઈ ચૂકી છે। તસવીરો સીધી આપ જોઈ શકો છો તેમ કે અહીં કિચન છે અને કિચનની ઉપર પણ અહીં સ્પષ્ટ જે પોસ્ટર મારવામાં આવ્યું છે કે અમારા ત્યાં શુદ્ધ દૂધના પનીરનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે જે અલગ અલગ જે રેસ્ટોરન્ટની અંદર જે પનીરની સબ્જીઓ મળે છે તે ખરેખર ગ્રાહકોને તો ખ્યાલ પણ હોતો નથી કે જે પનીરની સબ્જી તેઓ આરોગી રહ્યા છે તે એનાલોગ પનીરની સબ્જી છે કે પછી દૂધમાંથી બનાવવામાં આવેલા પનીરની સબ્જી છે, કારણ કે તેના ફાયદા અને ગેરફાયદા બંને છે। મહત્વની બાબત એ છે કે એનાલોગ પનીરની સબ્જી એ પામ ઓઇલમાંથી બનાવવામાં આવતું પનીર છે, એટલે ગ્રાહકોને આ બાબતનો ખ્યાલ હોતો નથી અને તેના કારણે છે તે ગ્રાહકો પણ છે તે છેતરાતા હોય છે। ત્યારે લોકોના આરોગ્યને પણ એવા એનાલોગ પનીરથી જોખમ રહેલું છે। ત્યારે રેસ્ટોરન્ટ સંચાલકો શું કહી રહ્યા છે, સીધી વાત કરીશું તેમના જોડે। આપકા નામ? मैं अरुण शेट्टी, सदर्न गुजरात होटल और रेस्टोरेंट एसोसिएशन का प्रेसिडेंट हूँ। सर, यह पोस्टर लगाने में आया है किस कारण और खास करके अभी तक किस प्रकार के पनीर में से सब्जी बनाई जा रही है? ये जो नया इंस्ट्रक्शंस आया है हेल्थ मिनिस्ट्री और डिपार्टमेंट से कि कस्टमर को जान करना है होटल और रेस्टोरेंट वाले को कि भाई वो किस प्रकार का पनीर यूज़ कर रहा है। दो प्रकार के हैं, एक शुद्ध दूध से पनीर बनता है उसको असली पनीर है, और दूसरा जो तेल से बनता है वो एनालॉग पनीर उसको बोला जाता है। तो कस्टमर को अपना जो भी आप यूज़ कर रहे हैं उसका चॉइस है, क्योंकि जो दूध से बनता है वो थोड़ा सा कॉस्टली रहेगा, एनालॉग थोड़ा सस्ता होगा। दोनों लीगल है, दोनों यूज़ कर सकते हैं रेस्टोरेंट वाले, बट उसको सिर्फ अपने कस्टमर को जान करना है कि भाई कौन सा पनीर वो यूज़ कर रहा है। तो अगर वो दूध वाला यूज़ कर रहा है तो वो पोस्टर लेना है, और अगर वो एनालॉग यूज़ कर रहा है तो ये यूज़ कर ये लगाना है। તો બિલકુલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે આ પ્રકારના અલગ અલગ પોસ્ટર છે તે હાલ રેસ્ટોરન્ટમાં જોવા મળી રહ્યા છે। અમારે ત્યાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે બે અલગ અલગ આ પ્રમાણેના પોસ્ટર છે। કિચન છે અને કિચનના ઉપર જ બરોબર આ પોસ્ટર લગાડવામાં આવ્યું છે, એટલે જે ગ્રાહકોએ એનાલોગ પનીરમાંથી બનાવવામાં આવેલી સબ્જી ખાવી હોય તો તે એનાલોગ પનીરની સબ્જીનો ઓર્ડર આપી શકે છે, અને જે દૂધમાંથી બનાવવામાં આવેલા પનીરની સબ્જી ખાવામાં માંગતા હોય તો તેવા સંજોગોની અંદર તે પ્રકારની સબ્જી છે તે ગ્રાહકોને પીરસવામાં આવતી હોય છે। એટલે હવે જે આરોગ્ય મંત્રીએ જ્યારે સીધી અને સ્પષ્ટ સૂચના આપી છે ત્યારે એ સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન થાય તે દિશામાં છે તે હાલ રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા હાલ કવાયત શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે હમણાં સુધી કેટલાક રેસ્ટોરન્ટ સંચાલકો છે તે જે રેસ્ટોરન્ટની અંદર એનાલોગ પનીરનો ઉપયોગ કરતા હતા, પરંતુ ગ્રાહકને તે બાબતની જાણ
જાણકારી નહોતી કે જે પનીર તેઓ આરોગી રહ્યા છે તે એનાલોગ પનીર છે કે દૂધમાંથી બનાવવામાં આવેલ પનીર છે. આ બંને વચ્ચે તફાવત માત્ર એ છે કે જે શુદ્ધ પનીર છે એ દૂધમાંથી બનાવવામાં આવે છે અને એનાલોગ પનીર છે તે પામ ઓઇલ સહિતના જે મિશ્રણ કરવામાં આવે છે. એટલે આ બે અલગ અલગ પ્રકારના પનીરોની જે માહિતી જે રેસ્ટોરન્ટમાં આવેલા ગ્રાહકને મળી રહે તે મુખ્ય આશ્રયથી આ સૂચનાઓનું હવે પાલન છે તે રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા શરૂ કરાયું છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.